તો અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમોમાં તેઓ હાજર રહેશે। વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં આપશે હાજરી। અમદાવાદના શેલા ખાતે કાર્યક્રમમાં પહોંચશે। મહત્વનું છે કે અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। વિવિધ સાર્વજનિક કાર્યક્રમો છે કે જેમાં તેઓ હાજરી આપવાના છે। અમદાવાદના શેલા ખાતે કાર્યક્રમમાં તેઓ પહોંચશે। તો આજે અમિત શાહના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ। તો તેમના સમગ્ર કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને આજે પ્રવાસનો અંતિમ દિવસ છે। સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરશે એસજી હાઈવે ખાતે। તો બીજી તરફ એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે જેતલપુરમાં પણ તેઓ હાજરી આપશે। વકીલોના શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે તેઓ અડાલજ ખાતે પણ ઉપસ્થિત રહેશે। તો બીજી તરફ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે પણ તેઓ ગાંધીનગરમાં હાજર રહેશે। તો કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગે ગાંધીનગરમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે। તો અમદાવાદ ગાંધીનગરમાં વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપવાના છે। ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને આ ગુજરાત પ્રવાસનો તેમનો આજે અંતિમ દિવસ છે, જેમાં તે વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અમદાવાદ અને ગાંધીનગર ખાતે। તો વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। બીજી તરફ ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે। जैन आचार्य योगनिष्ठ आचार्य भगवान श्रीमद बुद्धिसागर सुरेश्वरजी महाराज साहेबनी 150મી जन्म जयंती वर्ष निमित्ते आयोजित स्मारक सिक्काना विमोचन प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित पूज्य आचार्य भगवान श्री मनोहर कीर्ति सागर सुरेश्वरजी महाराज, पूज्य आचार्य भगवान श्री पद्मसागर सुरेश्वरजी महाराज, गांधीनगर लोकसभा सांसद અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હમણાં જ આપણી કચ્છમાં પધારવાના છે। પૂજ્ય આચાર્ય દેવ શ્રી ઉદય કીર્તિ સાગર સુરેશ્વરજી महाराज, पूज्य आचार्य देव श्री प्रसाद सागर सुरेश्वरजी महाराज, पूज्य गणवर्य श्री पुनीत पद्मसागर महाराज, पूज्य मुनिराज श्री भुवन पद्मसागर जी, पूज्य मुनिराज श्री पद्मसागर सागर जी, पूज्य बाल मुनिराज श्री रत्न पद्मसागर जी, पूज्य बाल मुनिराज श्री तीर्थ पद्मसागर जी, श्री पावन सिंह, डोनर श्री उपेंद्र भाई शाह, श्री संजय भाई वोरा, डॉक्टर भूपेश भाई, हमारी साथे पधारेला बेन मेयर श्री, धारासभ्य श्री અને શહેરના પ્રમુખ અમિતભાઈ, કૌશિકભાઈ જૈન, કાનુભાઈ અને અમારા પ્રદીપસિંહજી, આપ સૌને મારા નમસ્કાર। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો દારૂબંધીના ફરી એકવાર ઉડ્યા છે ધજાગરા। નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોવાનો વિડીયો। અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડીયો, સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા છે સવાલો। ઇસ્કોન પોલીસ ચોકીની નજીક નબીરાઓ જાહેરમાં ગટગટાવી રહ્યા છે દારૂની મહેફિલ। ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલની ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થઈ રહી છે। 5 થી 7 યુવાનો કોમ્પ્લેક્સની સીડી પર બેસીને દારૂની માણી રહ્યા છે મહેફિલ। 2 દિવસ પહેલા જ રીલ કરવામાં આવી છે અપલોડ, ત્યારે પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી ઉઠ્યા અનેક સવાલ। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। તો દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા છે। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં અમદાવાદમાં નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોય તેવો વિડીયો અને રીલ વાયરલ। તેમાં પણ મહત્વની વાત કે અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકીની નજીકનો જ આ વિડીયો હોવાની ચર્ચા છે। જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ, પરંતુ આ વિડીયો અનેક સવાલો ઉઠાવી રહ્યો છે। દારૂબંધીના એકવાર ફરી ઉડ્યા છે ધજાગરા। નબીરાઓ જાહેરમાં દારૂ પી રહ્યા છે, તેમને પોલીસ અને કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય
તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તો જાહેરમાં દારૂની મહેફિલ અહીં જોવા મળી રહી છે. વિડીયો અમદાવાદનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જે વિસ્તાર છે તે ઇસ્કોન પોલીસ ચોકીની નજીકનો હોવાની પણ ચર્ચા છે. તો નબીરાઓ જાહેરમાં દારૂ પીતા અનેક સવાલ. મૌલિક જોડાયા છે ફોન લાઈન પર. મૌલિક, અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકીની નજીકનો વિડીયો હોવાની ચર્ચા છે અને જે કાયદા છે તેને લઈને ધજાગરા ઉડતા હોય કાયદાના એવું લાગી રહ્યું છે. શું વધુ વિગત? ત્યાં ચોકીથી બિલકુલ 200 મીટરના અંતરે આ જે કોમ્પ્લેક્સ આવે છે ત્યાં જાહેરમાં દારૂની જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો નબીરાઓ જાહેરમાં દારૂ પી રહ્યા છે જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડીયો હોવાની ચર્ચા. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. તો સુરતના વરાછા વિસ્તારમાં યુવકનો કારમાં સ્ટન્ટ કરતો વિડીયો થયો છે વાયરલ. યુવક સ્ટીયરિંગ છોડીને કારની બહાર નીકળતો દેખાયો. વિડીયો વરાછા વિસ્તારનો હોવાની પણ ચર્ચા છે. યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા છે. સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા. સુરતનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અન્ય સમાચાર, વડોદરાથી 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે કરી છે કાર્યવાહી. ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે. રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં હતો ફફડાટ. મગરનું રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. મગરનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં તેને મુક્ત કરાયો. તો એક તરફ રાતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બીજી તરફ દિવસના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની અસર મગરની લટારનો અહેવાલ પ્રસારિત કરાયા બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે વન વિભાગ દ્વારા. તો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી માતાજીના મંદિરમાં ચાંદીના છત્તરની ચોરી. રાજકોટના જામકંડોરણાના ચારીલ ગામની ઘટના. માતાજીને નમન કરી ચોરી કરીને ગઠિયો ત્યાંથી ફરાર થયો છે. સમગ્ર ચોરીની આ જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે. અહીં સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં કઈ રીતે ચોર છે તે માતાજીના મંદિરમાં આવીને ચાંદીના છત્તરની ચોરી કરીને ત્યાંથી ફરાર થાય છે તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જે બાદ અનેક સવાલો. બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે. હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરાશે. તો ભરૂચમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ. જંબુસરના એક ગામમાં ગેંગરેપની ઘટના. ગામના 2 યુવકે ગુજાર્યો બળાત્કાર. રાત્રિના અંધારાનો લાભ લઈને ગુજાર્યો બળાત્કાર. હેવાનોએ ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો. પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી છે તપાસ. તો કપડાની બેગ બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. સુરતના કતારગામના રેલ રાહત વિસ્તારની આ ઘટના. પોતાની જ બેગ લેવા જતા બોલાચાલી બાદ હત્યા. ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા નિપજાવી. સરોજ દીપક બોરા નામના યુવકની હત્યા. હત્યારા પ્રકાશ સોસાની પોલીસે ધરપકડ કરી છે. તો કતારગામ પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત જાણે એમ છે કે મૃતકે અગાઉ પોતાના પાડોશીને કપડાની બેગ આપી હતી. તે બેગ પરત ન આપતા તેના ઘરે તેની બેગ લેવા માટે ગયો હતો. ત્યારે બોલાચાલી થતા આરોપીએ યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું. ત્યારે પોલીસ તપાસમાં ખળભળાટ મચી ગયો. આ આરોપી 2 દિવસ પહેલા જ જામીનમાંથી છૂટીને આવ્યો હતો અને તે અગાઉ દારૂ વાહન ચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ. તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે.